બાંકે બિહારી તો વૃંદાવનના અધિરાજ છે, અધિષ્ઠાતા છે. આ ભગવાન બાંકે બિહારીના મંદિરમાં પ્રવેશવા માટે 4 દ્વાર છે. મંદિરની પરંપરા પ્રમાણે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા આ દ્વારની બહાર યાત્રીએ પોતાના બૂટ ચંપલ સાચવનાર કોઈ સેવક કે સેવિકા હોવા જોઈએ. યાત્રી દર્શન કરીને આવે ત્યારે આ બૂટ ચંપલની સંભાળ પર સેવક કે સેવિકાને 2-5 રૂપિયા આપે એવી પણ પરંપરા છે. મંદિરના આ 4 દ્વારમાંના એક દ્વાર પાસે એક વૃદ્ધા માતાજી બેસે છે. તેમનું કામ પણ આ જ દર્શનાર્થીઓના બૂટ ચંપલ સાચવવાનું છે. બાળ વિધવા છે, તો નાની વયથી જ ઘરબાર છોડીને અહીં આવી ગયા છે અને વૃંદાવન વાસ સ્વીકાર્યો છે. દ્વાર પાસે બેસે, દર્શનાર્થીઓના બૂટ ચંપલ સંભાળે અને કરમાળા ચાલુ જ રહે. હવે તો વૃદ્ધાવસ્થા આવી છે. 70 વર્ષ સુધી આ સાધ્વીએ માત્ર 2 જ કાર્ય કર્યા છે. એક ભગવાન બાંકે બિહારીના નામનો જપ અને બીજું બાંકે બિહારીના ભક્તોના પદત્રાણ બૂટ ચંપલની સંભાળ. માતાજી નાની કુટિયામાં રહે છે. ભોજન કોઈક આશ્રમમાંથી મળી રહે છે. કુટિયામાં રસોઈ બનતી જ નથી. યાત્રીઓ દર્શન કરીને આવે, પોતાના ચંપલ પહેરે અને આ માતાજીને કંઈક આપે. 2, 5 કે કવચિત 10 રૂપિયા. માતાજી આ રૂપિયાનું શું કરે? ઘરે આવીને આ નોટો સિક્કાઓ કોથળામાં મૂકે અને આ રીતે છેલ્લા 70 વર્ષમાં અનેક કોથળા ભરાઈ ગયા. ધન કેટલું હશે માતાજીએ કદી ગણતરી પણ કરી નથી અને કદી જાણવું પણ નથી. સમયને વીતતા શી આ સાધ્વી માતાજી પોતાની કુટિયામાં સૂઈ રહે છે. રાત્રે જપ કરતાં કરતાં જ ઊંઘ આવી જાય અને સવારે જાગૃત થતાં જ જપ ચાલુ થઈ જાય. એક રાત્રે માતાજી કૃષ્ણ નામનો જપ કરતાં કરતાં નિંદ્રાધીન થયા છે. નિંદ્રા દરમિયાન માતાજીને સ્વપ્ન દર્શન થાય છે. સ્વપ્નમાં જ પોતાના ઈષ્ટદેવ બાંકે બિહારીજી માતાજીને કહે છે, બધા પાસે ગાયો છે અને મારી પાસે ગાયો નથી. મને ગાયો વિના ન ગમે. માતાજીની નિંદ્રા પૂરી થઈ અને સ્વપ્ન દર્શન પણ પૂરું થયું. માતાજી જાણે છે, હા, વૃંદાવનના અનેક મંદિરોને પોતાની ગૌશાળ છે. અરે, પૂરા વ્રજ ક્ષેત્રમાં ઘરે ઘરે ગાય છે. અહીં વ્રજ વૃંદાવનમાં કોઈના ઘરે ગાય ન હોય તો તે શરમ અને સંકોચની હકીકત ગણાય. કનૈયાને ગાયના દહીં, દૂધ અને માખણ જોઈએ જ. ઘરે ઘરે ગાય, મંદિરે મંદિરે અને આશ્રમે આશ્રમે ગાય અને આ બાંકે બિહારીની પોતાની ગાયો, ગૌશાળા નહીં. આ વાત તો અમારા ગળે ઉતરે જ નહીં. સાધ્વી માતાજીનું નિત્યક્રમ હરિના સ્મરણ અને કૃષ્ણ ભક્ત દર્શનાર્થીઓના પદત્રાણની સંભાળ ચાલે છે. એકવાર વાત કાને આવી. બાંકે બિહારીજીના મંદિરના પદાધિકારીઓ વિચારે છે, બધા મંદિરો અને આશ્રમોને પોતાની ગૌશાળા છે અને આપણા બાંકે બિહારીજીની ગૌશાળા કેમ નહીં? બાંકે બિહારીજીની ગૌશાળા બનવી જોઈએ. સૌ સંમત થયા, પરંતુ ગૌશાળા બને કેવી રીતે? ગૌશાળા બનાવવા માટે ઘણી જમીન જોઈએ. વૃંદાવનમાં જમીનની કિંમત તો ઘણી ઊંચી. ગાયો સારી ઓલાદની ગાય ખરીદવી પડે. આટલું ધન ક્યાંથી કાઢવું? ગૌશાળા બનાવવાનો સંકલ્પ તો થયો છે, પરંતુ તે માટે આવશ્યક ધન નથી. શું કરવું? મંદિરના પદાધિકારીઓની મહેચ્છા બાંકે બિહારીજીની ગૌશાળા બને અને તેમની મૂંઝવણ, ધનનો અભાવ, આ બધી વાતો સાધ્વી માતાજી સુધી ન પહોંચે એમ બને? તેમના તો 70 વર્ષ મંદિરના એક દ્વાર પર જ વીત્યા છે. તેઓ તો મંદિરના કણકણને અને રજરજને જાણે. ફરી એકવાર મંદિરના પદાધિકારીઓની એક બેઠક મંદિરના જ એક ખંડમાં મળી છે. ચર્ચા વિચારણા ચાલે છે. મુદ્દો છે બાંકે બિહારીજીની ગૌશાળા તો થવી જ જોઈએ, પરંતુ તે માટે આવશ્યક ધન કેવી રીતે અને ક્યાંથી લાવવું? સાધ્વી માતાજી પાસે આ માહિતી પહોંચી ગઈ. તેઓ પોતાનું પદત્રાણ સંભાળનું સ્થાન છોડીને તરત જ અને ઝડપથી પોતાની કુટિયા પર પહોંચ્યા. કુટિયાની વચ્ચોવચ્ચ કાપડનો મોટો ચોરસો પાથર્યો. જીવનભરની ભેગી થયેલી અને કોથળાઓમાં ભરેલી નોટો આ ચોરસામાં ઠાલવી. મોટો પોટલો બાંધી માથા પર લીધો. સાધ્વી માતાજી પહોંચ્યા બાંકે બિહારીજીના મંદિરના તે ખંડમાં, જ્યાં મંદિરના પદાધિકારીઓની બેઠકમાં ગૌશાળા વિષયક ચર્ચા વિચારણા ચાલુ હતી. ખંડમાં પહોંચ્યા, સૌની વચ્ચે આ ધનનો પોટલો મૂક્યો અને એટલું જ બોલ્યા, લ્યો આ ધન અને શરૂ કરો આપણા બાંકે બિહારીજીની ગૌશાળા. પોટલો મૂકીને આટલું જ કહીને સાધ્વી માતાજી ખંડમાંથી બહાર નીકળી ગયા અને ભક્તોના પગરખા રક્ષણની જવાબદારી સંભાળી લીધી. મંદિરના પદાધિકારીઓએ પોટલું ખોલ્યું. અડધો ખંડ રૂપિયાની નોટોથી ભરાઈ ગયો. આટલી મોટી ગણતરી કરવી કેવી રીતે? નાની મોટી ભાતની નોટોનો ઢગલો થયો છે. તેમણે 10-12 યુવાનોને બોલાવ્યા. બધા સાથે મળીને નોટો ગણવા માંડ્યા. સાંજે માંડ ગણતરી પૂરી થઈ.
કુલ રકમ થઈ ₹40 લાખ. પદાધિકારીઓને આશ્ચર્ય થયું. પગરખાની સંભાળ રાખનારા વૃદ્ધા સાધ્વી પાસે આટલું ધન? રાત્રે પદાધિકારીઓની બેઠક મળી. તેમણે સાધ્વીજીને બોલાવ્યા અને કહ્યું, માતાજી, આપની પાસે આપ થોડું ધન રાખો. આપની સંભાળ કોણ રાખશે? મારી સંભાળ ધન રાખશે? અમારી પણ ફરજ છે ને, માતાજીએ કહ્યું. મારી સંભાળ તમે રાખશો? આપ પોતે આપના માટે વિચારો. મારી સંભાળ હું રાખીશ તો આપની સંભાળ કોણ રાખશે? પદાધિકારીઓએ કહ્યું. તો માતાજીએ જવાબ આપ્યો, મારી સંભાળ બાંકે બિહારી, મારો કન્હૈયો રાખશે. થોડીવાર અટકીને સાધ્વીજી આગળ કહે છે, આ ધન તો બાંકે બિહારીનું જ છે. આ ધન મેં બાંકે બિહારીની ગૌશાળા માટે આપી દીધું છે. મને તેમાંથી એક પૈસો પણ ન ખપે. બસ તમે હવે આટલું જ કરો. આપણા બાંકે બિહારીની ગૌશાળાનો પ્રારંભ કરો. બીજા દિવસે જમીન ખરીદાઈ ગઈ. વૃંદાવનમાં વિશાળ જમીન પર થોડા જ વખતમાં ગૌશાળા માટે મકાનોનું બાંધકામ શરૂ થયું. અનેક ઉત્તમ ઓલાદની ગાયો આવી. ગાયો જોઈને કન્હૈયો રાજી થઈ ગયો હશે. આમ ગૌશાળા બની. આજે તો હવે આ બાંકે બિહારીની ગૌશાળા એક ઉત્તમ ગૌશાળા છે અને ધમધોકાર ચાલે છે. કન્હૈયાને હવે માખણ ચોરવાની જરૂર નહીં પડે ને. જય શ્રી કૃષ્ણ.